પંચમહાલના ગોધરા વડોદરા હાઈવે પર વેજલપુર ખરસલિયા ચોકડી નજીક રાત્રિના સમયે ગમખ્વાર અકસ્માત થતાં 2 વ્યક્તિના મૃત્યુ થયા છે તેમજ 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કન્ટેનર, આઈશર, ટ્રેલર અને એક વાન વચ્ચે અચાનક ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. માહિતી મુજબ લુણાવાડાનો એક પરિવાર વાનમાં સવાર થઈ વેજલપુરથી ગોધરા તરફ આવી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા ગોધરા હાઈવે ઉપર વેજલપુર નજીક એક ગમખ્વાર અકસ્માત થવાના કારણે 10 દર્દીઓને સારવારથી લાવવામાં આવેલા હતા, જે પૈકી એક જીઆરડી જવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું તેમજ અન્ય એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ દર્દીઓ પૈકી એક દર્દી ગંભીર ઘાયલ હોવાના કારણે એને વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે ટ્રાન્સફર કરેલ છે. અન્ય 7 દર્દીઓ જેઓની હાલત હાલ સ્થિર છે અને તેમને અંદરના દર્દી તરીકે સારવાર આપવામાં આવેલી છે. કુલ આ એક્સિડન્ટમાં 2 દર્દીઓના મૃત્યુ થયા છે.